આપણે જે દુનિયામાં રહીએ છીએ એની બરાબર નીચે એક બીજી જ દુનિયા વસેલી છે. વાયરો અને કેબલ્સનું એક એવું જટિલ નેટવર્ક જે આપણા આખા જીવનને પાવર આપે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ લાખો કિલોમીટર લાંબુ નેટવર્ક જોડાયેલું કેવી રીતે રહે છે? તો ચાલો આજે આપણે એ જ અદૃશ્ય કળા એટલે કે કેબલ જોઇન્ટિંગના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ જુઓ, એકદમ પરફેક્ટ અને સુરક્ષિત વીજળીનું જોડાણ. પાણી, ધૂળ કે બીજી કોઈ પણ વસ્તુ આને અસર ન કરી શકે. પણ સવાલ એ છે કે જમીનની નીચે સેંકડો કિલોમીટરના વિશાળ નેટવર્કમાં આવા મજબૂત અને ભરોસાપાત્ર જોડાણો કેવી રીતે બનાવવામાં આવતા હશે? આની પાછળ કઈ ટેકનિક અને કળા છુપાયેલી છે? આખી પ્રક્રિયાને સમજીએ એ પહેલાં એક મૂળભૂત સવાલનો જવાબ મેળવવો જરૂરી છે કે ભાઈ, આ કેબલ જોઇન્ટિંગની જરૂરત શું છે? જરા વિચારો, શું કોઈ એક શહેરથી બીજા શહેર સુધી એક જ લાંબો અખંડ કેબલ નાખી શકાય? ના, બિલકુલ નહીં. એ વ્યવહારિક રીતે શક્ય જ નથી. અને બસ આ જ સમસ્યાનો ઉકેલ છે કેબલ જોઇન્ટિંગ. આ એક એવી પ્રોસેસ છે જેનાથી કેબલના અલગ અલગ ટુકડાઓને એવી રીતે જોડવામાં આવે છે કે જાણે એ એક જ હોય. સાચા અર્થમાં કહીએ તો આ પ્રક્રિયા આપણા આખા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરોડરજ્જુ છે. આ વાત આ કામના મહત્વને એકદમ સ્પષ્ટ કરી દે છે. જો એક જોઇન્ટ પણ નબળો રહી જાય તો એ આખા વિસ્તારનો પાવર સપ્લાય બંધ કરી શકે છે. એટલે જ આ કામમાં ચોકસાઈ અને કુશળતા સૌથી ઉપર આવે છે. હવે એક મજાની વાત એ છે કે બધા જોઇન્ટ એકસરખા નથી હોતા. જેવી જરૂરિયાત તેવો જોઇન્ટ. તો ચાલો જોઈએ કે મુખ્યત્વે કયા કયા પ્રકારના જોડાણો હોય છે. સૌથી સામાન્ય પ્રકાર છે સ્ટ્રેટ થ્રુ જોઇન્ટ. સમજો કે આ એક હાઈવે છે અને આ જોઇન્ટનું કામ ફક્ત એ રસ્તાને આગળ લંબાવવાનું છે. આનો હેતુ એકદમ સરળ છે: કેબલની લંબાઈ વધારવી અને કરંટના પ્રવાહને સીધો રાખવો. પછી આવે છે ટી જોઇન્ટ. અને આ ખરેખર અદ્ભુત છે. જેમ કોઈ ઝાડના થડમાંથી એક નવી ડાળી ફૂટે ને, બસ એ જ રીતે આ જોઇન્ટ મુખ્ય પાવર લાઇનમાંથી એક નવી શાખા કાઢીને પાવરને બીજી દિશામાં મોકલે છે. આનાથી જ આખું નેટવર્ક વિસ્તરે છે. અને છેલ્લે આવે છે ટર્મિનેશન. આ એટલે કેબલની મુસાફરીનો છેલ્લો સ્ટોપ. આ એ અંતિમ બિંદુ છે જ્યાં પાવર કેબલમાંથી નીકળીને કોઈ ઉપકરણમાં, જેમ કે આપણા ઘર પાસેના ટ્રાન્સફોર્મરમાં જાય છે. આના વગર પાવરનો ઉપયોગ જ શક્ય નથી. તો આટલા મહત્વના જોઇન્ટ બનાવવા માટે શું જોઈએ? વેલ, આ કોઈ સાધારણ રસોઈ નથી, એટલે એના મસાલા અને વાસણો પણ એકદમ ખાસ હોય છે. કામ શરૂ કરતા પહેલા બધી તૈયારી પરફેક્ટ હોવી ખૂબ જ જરૂરી છે. આ કામ માટે કેટલીક ખાસ વસ્તુઓ જોઈએ, જેમ કે ફેરુલ, જે એક નાની મેટલ ટ્યુબ છે અને એ વાયરને એકદમ મજબૂતીથી જકડી રાખે છે. પછી આવે છે જોઇન્ટિંગ કિટ, જે જોઇન્ટ પર પાણી અને શોર્ટ સર્કિટથી બચાવવા માટે એક રક્ષણાત્મક કવચ બનાવે છે. અહીં દરેક વસ્તુનો પોતાનો એક ચોક્કસ અને ખૂબ જ મહત્વપૂર્ણ રોલ છે. અને હવે વાત કરીએ સાધનોની. અને હા, આ કોઈ સામાન્ય ઘરગથ્થુ ટૂલ્સ નથી. આ અત્યંત વિશિષ્ટ સાધનો છે અને દરેકનું કામ એકદમ ચોક્કસ હોય છે. ચાલો જોઈએ કે કયું સાધન શું કમાલ કરે છે. જેમ કે કેબલ સ્ટ્રીપર ઉપરના પ્લાસ્ટિકના પડને એવી સફાઈથી દૂર કરે છે કે અંદરના નાજુક તારને જરાય આંચ ન આવે. ક્રિમ્પિંગ ટૂલનું કામ છે કનેક્ટર પર એટલું દબાણ આપવું કે તાર અને કનેક્ટર એકબીજા સાથે એકરસ થઈ જાય. અને બ્લો લેમ્પ ખાસ પ્રકારની સ્લીવને ગરમ કરે છે જેથી એ સંકોચાઈને જોઇન્ટ પર એકદમ ચુસ્તપણે ફિટ થઈ જાય. સારું, તો સામાન તૈયાર છે, સાધનો પણ હાથવગા છે. હવે આવે છે મુખ્ય કામ: આ જોઇન્ટ ખરેખર બને છે કેવી રીતે? ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કોઈ પણ મજબૂત કામનો પાયો એની તૈયારીમાં હોય છે, ખરું ને? બસ અહીં પણ એવું જ છે. અહીં ઉતાવળ એટલે સમજો કે ગડબડ. કેબલના પડને કાળજીપૂર્વક ઉતારવું, તારને બરાબર સાફ કરવા અને બધું એક લાઇનમાં ગોઠવવું. દરેક પગલું ખૂબ જ મહત્વનું છે. અહીં આ ગ્રીડમાં આખી પ્રક્રિયાને બહુ જ સરસ રીતે બતાવી છે. જુઓ, ડાબી બાજુથી શરૂ કરીને કેવી રીતે કેબલના પડને સાવચેતીથી ઉતારવામાં આવે છે. પછી વચ્ચેના ભાગમાં કનેક્શન બને છે અને જમણી બાજુએ છેલ્લે તેને સીલ કરવામાં આવે છે. ચાલો હવે આપણે આમાંના સૌથી અગત્યના પગલાંને નજીકથી જોઈએ. આખી પ્રક્રિયાનું હૃદય અહીં છે. વાહક તારોને ફેરુલની અંદર મૂકીને ક્રિમ્પિંગ ટૂલથી એટલી મજબૂતીથી દબાવવામાં આવે છે કે તે એક અખંડ ભાગ બની જાય.
અહીં સહેજ પણ ઢીલાશ એટલે ભવિષ્યમાં મોટી ગરબડની ગેરંટી. ચાલો, વીજળીનો રસ્તો તો બની ગયો. હવે વારો છે તેને બહારની દુનિયાથી, ખાસ કરીને પાણી અને ભેજથી બચાવવાનો. આ પગલું જોઈન્ટ માટે એક અભેદ્ય બખ્તર બનાવવા જેવું છે, જે તેને વર્ષોના વર્ષો સુધી સુરક્ષિત રાખશે. અને આ બખ્તર બનાવવાની મુખ્ય 2 રીતો છે. પહેલી છે રેઝિન કાસ્ટ, જેમાં એક સાંચામાં ખાસ લિક્વિડ રેડવામાં આવે છે, જે સુકાઈને પથ્થર જેવું મજબૂત કવચ બની જાય છે. બીજી રીત છે ખાસ પ્રકારની ટેપ અને સ્લીવનો ઉપયોગ, જે મોટેભાગે ઓછા વોલ્ટેજવાળા કેબલ માટે વપરાય છે. આ બધી ટેકનિકલ વાતોની વચ્ચે એક વાત એવી છે જે આ બધાથી ઉપર છે, અને તે છે સલામતી. આ એવું કામ છે જ્યાં એક નાની ભૂલ પણ બહુ મોટું જોખમ ઊભું કરી શકે છે. એટલે અહીં સલામતી સાથે કોઈ જ સમાધાન નહીં. આમાં કોઈ જો કે તો નહીં. સલામતી વૈકલ્પિક નથી, એ ફરજિયાત છે, 100%. અને આ માટે કેટલાક સુવર્ણ નિયમો છે જેનું પાલન કરવું જ પડે. સૌથી પહેલું, કામ શરૂ કરતા પહેલા પાવર બંધ છે એ પાક્કું કરી લો. બીજું, પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, ખાસ ગ્લવ્સ, હેલ્મેટ અને સુરક્ષા ચશ્મા પહેરવા જ. અને છેલ્લે, પાવર ફરી ચાલુ કરતા પહેલા જોઈન્ટનું બરાબર પરીક્ષણ કરી લેવું. તો આખી પ્રક્રિયા જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર થાય. આગલી વખતે જ્યારે ઘરમાં સ્વિચ ઓન કરતાં જ લાઇટ થશે, ત્યારે શું આપણને જમીનની નીચે છુપાયેલું આ જટિલ નેટવર્ક અને તેને જીવંત રાખનારા કુશળ હાથ યાદ આવશે? કદાચ હવે આપણે વીજળીને માત્ર એક સુવિધા તરીકે નહીં, પણ એક અદ્ભુત કલાકારીના પરિણામ તરીકે જોઈશું. એક નાનકડો ઢીલો વાયર અને આખી ફેક્ટરીમાં આગ? શું આ શક્ય છે? હા, બિલકુલ શક્ય છે. આજે આપણે વાત કરીશું કેબલ ટર્મિનેશન વિશે. આ એક એવી પ્રક્રિયા છે જે દેખાવમાં ભલે નાની લાગે, પણ ઇલેક્ટ્રિકલ દુનિયામાં સુરક્ષા અને કાર્યક્ષમતાનો આખો આધાર તેના પર જ ટકેલો છે. ચાલો આજે આને જરા ઊંડાણથી સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ ટર્મિનેશન ખરેખર છે શું અને આ આટલું બધું મહત્વનું કેમ છે. એ પછી આપણે જોઈશું કે આ કામ માટે કયા સાધનો અને સામગ્રી જોઈએ અને તેની સાચી પ્રોસેસ શું છે. અને છેલ્લે આપણે તેના અલગ અલગ પ્રકારો અને સૌથી અગત્યની વાત એટલે કે સુરક્ષા પર ધ્યાન આપીશું. તો ચાલો શરૂ કરીએ એકદમ બેઝિક સવાલથી. આ ટર્મિનેશન શબ્દનો અસલી મતલબ શું છે અને વીજળીની દુનિયામાં એનું શું કામ છે? ચાલો એક એવા આંકડાથી શરૂઆત કરીએ જે કદાચ થોડો ચોંકાવનારો લાગશે. શું કોઈને ખબર છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં લાગતી કુલ આગમાંથી લગભગ 70% આગ પાછળનું કારણ બીજું કંઈ નહીં પણ માત્ર એક ઢીલું કે ખોટી રીતે થયેલું કેબલ કનેક્શન હોય છે? જી હા, 70%. આ એક જ આંકડો બધું કહી દે છે. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો ટર્મિનેશન એટલે કેબલના ખુલ્લા છેડાને કોઈ મશીન, સ્વિચ કે બ્રેકર સાથે એકદમ મજબૂત અને સુરક્ષિત રીતે જોડવાની કળા. જ્યારે આ જોડાણ જ નબળું રહી જાય ત્યારે પેલો 70%વાળો ખતરો ઊભો થાય છે. સારું, તો હવે એ તો ખબર પડી ગઈ કે ટર્મિનેશન શું છે, પણ સવાલ એ છે કે એને બરાબર કરવું આટલું બધું જરૂરી કેમ છે? શું ફેર પડી જાય જો કનેક્શન થોડું ઢીલું રહી જાય તો? ચાલો જોઈએ કે શું ફેર પડે છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો ફાયદો છે સેફટી. સ્પાર્કિંગ અને શોર્ટ સર્કિટ, આ બે શબ્દો જ આગનું બીજું નામ છે. એક પ્રોપર ટર્મિનેશન ઢીલા કનેક્શનને કારણે થતા તણખા અને શોર્ટ સર્કિટના જોખમને લગભગ ખતમ જ કરી દે છે. બીજું, એક ગરમીને રોકે છે. હવે જો થાય શું કે જ્યારે કનેક્શન ઢીલું હોય ત્યારે ત્યાંથી પસાર થતા કરંટને અવરોધ નડે છે. આ અવરોધને કારણે તે જગ્યા ગરમ થવા લાગે છે. ધીમે ધીમે આ ગરમી એટલી વધી જાય છે કે તે કેબલનું ઇન્સ્યુલેશન પીગળાવી દે છે અને પછી આગ. એક મજબૂત કનેક્શન આખી ગેમ જ બદલી નાખે છે. અને ત્રીજું, કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી. જ્યારે કનેક્શન મજબૂત હોય ને ત્યારે વોલ્ટેજ ડ્રોપ નથી થતો. એનો સીધો મતલબ એ છે કે પાવરનો બગાડ અટકે છે. મશીનોને જેટલો પાવર જોઈએ એટલો પૂરેપૂરો મળે છે અને પરિણામે એ લાંબો સમય સુધી સારી રીતે ચાલે છે. તો આટલા બધા ફાયદા લેવા માટે અને એકદમ પરફેક્ટ ટર્મિનેશન કરવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? ચાલો આપણી ટૂલકિટ તૈયાર કરીએ. સામગ્રીમાં સૌથી પહેલા આવે છે આ કામના હીરો, કેબલ લગ્સ. આ એ વસ્તુ છે જે વાયર અને ટર્મિનલ વચ્ચે એક મજબૂત કડી બને છે. એ પછી આવે છે ઇન્સ્યુલેશન ટેપ અને સ્લીવ્સ, જે બોડીગાર્ડનું કામ કરે છે. તે ખાતરી કરે છે કે જોડાણ પછી
કોઈ પણ ભાગ ખુલ્લો ન રહે. સાધનોની વાત કરીએ તો વાયરનું ઉપરનું કવર કાઢવા માટે વાયર સ્ટ્રીપર અને કેબલ કાપવા માટે કટર તો જોઈએ જ. પણ આ બધામાં સૌથી મહત્વનું, જેને કહી શકાય કે આ કામનો રાજા, એ છે ક્રિમ્પિંગ ટૂલ. આ ટૂલ એટલા દબાણથી લગને વાયર પર ફિટ કરે છે કે જે હાથથી કરવું લગભગ અશક્ય છે. આ જ મજબૂત પકડ સુનિશ્ચિત કરે છે. ઓકે, તો કિટ તૈયાર છે. હવે સમય છે એક્શનનો. ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો ધ્યાનથી કરવામાં આવે તો આ કામ બહુ સહેલું છે. આખી પ્રોસેસના આમ તો 5 જ મુખ્ય સ્ટેપ્સ છે. સ્ટેપ 1 સ્ટ્રિપિંગ, એટલે કે વાયર પરથી જરૂર મુજબનું પ્લાસ્ટિક કવર કાઢવું. સ્ટેપ 2 ક્લીનિંગ, એટલે કે વાયરને બરાબર સાફ કરવો. સ્ટેપ 3 લગિંગ, એટલે કે વાયર પર સાચી સાઇઝનો લગ લગાવવો. સ્ટેપ 4 ક્રિમ્પિંગ, એટલે કે ટૂલથી લગને જોરથી દબાવવો. અને છેલ્લું સ્ટેપ 5 સીલિંગ, એટલે કે જોડાણને ટેપ કે સ્લીવથી બરાબર ઢાંકી દેવું. બસ આટલું જ. પણ શું દરેક જગ્યાએ એક જ જેવું ટર્મિનેશન થાય? ના, એવું બિલકુલ નથી. જેવી જરૂરિયાત એવા પ્રકાર. ચાલો આના વિશે થોડું ઊંડાણમાં ઉતરીએ. લગ્સની પણ પોતાની એક દુનિયા છે. જેમ કે જ્યાં હેવી પાવરની વાત આવે ત્યાં રિંગ ટાઈપ લગ્સ વપરાય, પણ જે નાની નાની એમસીબી કે કંટ્રોલ વાયરિંગ હોય ત્યાં ટિન ટાઈપ લગ્સ જોઈએ. એ જ રીતે ટર્મિનલ બ્લોક્સ માટે ફોર્ક ટાઈપ સૌથી સારા ગણાય છે. સાચા કામ માટે સાચો લગ પસંદ કરવો એ સુરક્ષિત કનેક્શનની પહેલી નિશાની છે. ટર્મિનેશનની વાત કરીએ અને કેબલ ગ્લેન્ડને ભૂલી જઈએ, હે તો કેમ ચાલે? આને તમે પેનલનો દરવાજો અને ચોકીદાર બંને કહી શકો. જ્યારે કોઈ કેબલ પેનલમાં અંદર જાય છે ત્યારે આ ગ્લેન્ડ તેને મજબૂતીથી પકડી રાખે છે, અંદર ધૂળ ભેજને આવતા રોકે છે અને પેનલની ધારથી કેબલને કપાતા પણ બચાવે છે. હવે ટર્મિનેશનના મુખ્ય 2 મોટા ભાઈઓ છે, એલટી અને એચટી. એલટી એટલે લો ટેન્શન, જે આપણને ઘરો અને નાની ફેક્ટરીઓમાં જોવા મળે છે અને પ્રમાણમાં સરળ હોય છે. પણ જ્યારે વાત આવે હાઈ વોલ્ટેજની, જેમ કે 11,000 વોલ્ટ, ત્યારે એચટી ટર્મિનેશન કરવું પડે છે. અને આ કોઈ સાધારણ કામ નથી. એના માટે ખાસ પ્રકારની કિટ જોઈએ અને સુરક્ષાના નિયમો પણ ખૂબ જ કડક હોય છે. આપણે પ્રોસેસ જોઈ, પ્રકારો જોયા, બધું જ સમજ્યા. પણ આ બધાની ઉપર એક વસ્તુ છે, અને એ છે સુરક્ષા. ઇલેક્ટ્રિકલ કામમાં આની સાથે કોઈ બાંધછોડ નહીં, ક્યારેય નહીં. આ 4 નિયમો તો મગજમાં કોતરી જ લેવાના. પહેલું અને સૌથી જરૂરી, મેઇન સપ્લાય બંધ. બીજું, હંમેશા ઇન્સ્યુલેટેડ ટૂલ્સ જ વાપરવા. ત્રીજું, કામ પતે એટલે કનેક્શનને હાથથી ખેંચીને તેની મજબૂતાઈ ચેક કરવી. અને ચોથું, સેફટી ગ્લવ્સ અને હેલ્મેટ જેવી પીપીઈ કિટ વગર કામ શરૂ જ ન કરવું. યાદ છે પેલો 70% વાળો આંકડો? ચાલો એને ફરી યાદ કરીએ, કારણ કે આ કોઈ નાની વાત નથી. એક નાની ભૂલ કે આળસ કેટલું મોટું નુકસાન કરી શકે છે એનો આ જીવતો જાગતો પુરાવો છે. સાચું ટર્મિનેશન માત્ર એક ટેકનિકલ સ્કિલ નથી, એક મોટી જવાબદારી છે. તો હવે આ બધી માહિતી પછી એક સવાલ મનમાં ઉઠવો જ જોઈએ કે આપણી આસપાસ જે ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ છે, શું એ ખરેખર સુરક્ષિત છે? આપણા ઘરમાં, આપણી ઓફિસમાં. જરા નજર ફેરવીને વિચારવા જેવી વાત છે, ખરું ને? આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.